નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આપણી ચેનલ ઉપર 1 બાય 1 મને જે રીતે સમય મળે છે એ રીતે હું ટેટ 2ને લગતા ગાઈડન્સના વિડીયો મૂકી રહ્યો છું અને ટેટ 1ને લગતા પણ ગાઈડન્સના વિડીયો મૂકી રહ્યો છું। કેવી રીતે મેં જેવી રીતે સમગ્ર ગુજરાતમાં રેન્ક 1 પ્રાપ્ત કર્યો, હાઈએસ્ટ સ્કોર 150માંથી 140 માર્ક પ્રાપ્ત કરી, એવી રીતે તમે પણ સારા એવા સ્કોરથી માર્ક મેળવીને સરકારી શિક્ષક બનવાનું જે સપનું છે એ પૂરું કરી શકો, એ માટે ગાઈડન્સના વિડીયો આપણે આપણી ચેનલ ઉપર મૂકી રહ્યા છીએ। આપણે અગાઉ ચેનલ ઉપર એક વિડીયો મૂક્યો હતો જેમાં આપણે ગુજરાતી સબ્જેક્ટ વિશે વાત કરી હતી કે ગુજરાતી સબ્જેક્ટમાં જો તમે પ્રિપરેશન ઘરે બેઠા કરવા માગો છો તો તમારે કઈ બુક જે પરચેસ કરવી જોઈએ। મેં વિડીયોમાં ડિટેલમાં સમજાવેલું કે આટલી વસ્તુ તમારે વાંચવાની, આ વસ્તુ વાંચવાની। તો એવી જ રીતે આજના વિડીયોની અંદર આપણે ઇંગ્લિશ ગ્રામર વિશે ચર્ચા કરીશું। તમને ખ્યાલ છે કે ટેટ 2ની અંદર પાર્ટ 1માં તમને ખ્યાલ છે 25 માર્કમાં જીકે આવતું હોય છે, 25 માર્કનું મનોવિજ્ઞાન આવતું હોય છે, 25 માર્કમાં ઇંગ્લિશ ગુજરાતી બે 13 કે 12 માર્કનું આવતું હોય છે। ટૂંકમાં ટેટ 2માં 12 થી 13 માર્કનું ઇંગ્લિશ ગ્રામર આવતું હોય છે, સાથે વોકેબ પણ આવતું હોય છે। ટેટ 1ની વાત કરીએ તો 30 માર્કનું ઇંગ્લિશ ગ્રામર, વોકેબ અને થોડા ઘણા મેથડના ક્વેશ્ચન આવતા હોય છે। તો આપણે આ બધી બાબતો આજના વિડીયોમાં ચર્ચા કરીશું કે તમારે જે પ્રિપરેશન તમે કરવા માગો છો ઇંગ્લિશ ગ્રામરની, તો તમારો સોર્સ શું હોવો જોઈએ, બેસ્ટ સોર્સ શું રહેશે, મારા અનુભવના આધારે તમને જણાવીશ। એ તમે પરચેસ કરશો તમને 100% હેલ્પફુલ રહેશે। તો વાત કરીએ કે પહેલાં તો બેસ્ટ બુક કઈ રહેશે। જો તમે ઇંગ્લિશ ગ્રામર માટે હજી સુધી એક પણ બુક પરચેસ નથી કરેલી, મારા અનુભવના આધારે મેં એવું એમ તો ઘણી બધી બુકો સોર્સ તરીકે ઉપયોગ કરેલી, પણ એમાંથી બેસ્ટ બુક 2-3 વર્ષથી પ્રિપરેશન કરેલી, એના આધારે મારા ધ્યાનમાં આવેલું કે ઇંગ્લિશ ગ્રામર માટે સૌનાક પટેલ, તમે યુટ્યુબની અંદર સર્ચ કરશો વેબ ડેમી તો એમની યુટ્યુબ ચેનલ પર મળી રહેશે। તો એમની જે સૌનાક પટેલની તમે અહીંયા ફોટો જોઈ શકો છો, એ ઇંગ્લિશ ગ્રામરની બુક બેસ્ટ રહેશે અત્યારે જે માર્કેટમાં બુકો છે। તો આ સિવાય પણ બીજી બુકો અવેલેબલ છે। ઘણી વખત એવું બને કે અમુક ઉમેદવારોને એમનું જે પ્રકારનું લખાણ હોય, એમની જે સ્ટ્રેટેજી હોય એ ના ગમતી હોય, તો તમને જે સ્ટ્રેટેજી વધુ અનુકૂળ રહેતી હોય એ સ્ટ્રેટેજીવાળા સાહેબની તમે ઇંગ્લિશ ગ્રામરની બુક લઈ શકો છો। પણ મિત્રો, ઇંગ્લિશ ગ્રામર એક એવો સબ્જેક્ટ છે જેને કોઈ પણ ટોપિક છે, ધારો કે આર્ટિકલ છે કે પ્રિપોઝિશન છે કે કોઈ પણ ટોપિક છે, પ્રોનાઉન છે, તમે વાંચીને રેડી નથી થઈ જતા, અહીંયા તમારે પ્રેક્ટિસ કરવી પડે છે MCQની। તો ખાસ તમે ગ્રામરની કોઈ પણ એકેડમીની બુક લો, પણ અહીંયા જે હું બુકની વાત કરું છું 6 4 વખત 6 મીન્સ કે એટલા MCQ એ બુકની અંદર આપેલા છે। આ બુક ખાસ પરચેસ કરજો મિત્રો। મેં આ સ્ટ્રેટેજી અપનાવી હતી। કોઈ પણ ટોપિક પૂરો થાય, ધારો કે આર્ટિકલ ટોપિક મેં વાંચ્યો ગમે એ બુકમાંથી, સૌનાક પટેલની બુકમાંથી, તો મેક્સિમમ MCQની પ્રેક્ટિસ કરવાની। અને આ જે બુક છે 6 એની અંદર અગાઉ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ગુજરાતમાં જેટલી પણ પરીક્ષાઓ લેવામાં આવે છે, ટેટાટ હોય, GPSCની હોય, ગૌણ સેવાની હોય, પોલીસની હોય, ફોરેસ્ટની હોય, ગમે એ પરીક્ષાઓ હોય, તમામ પરીક્ષાઓમાં જે ઇંગ્લિશ ગ્રામરના ટોપિક પૂછાયેલા પ્રશ્નો હોય એ ટોપિક વાઇઝ અલગ અલગ આપેલા હોય છે। ઉદાહરણ આર્ટિકલના ટોપિકના 400-500 પૂછાયેલા ક્વેશ્ચન, તો તમે એટલી પ્રેક્ટિસ કરી નાખો તો તમારો જે ટોપિક છે એ ફૂલ્લી ક્લિયર થઈ જશે મિત્રો। કારણ કે ઇંગ્લિશ ગ્રામરની અંદર વાંચવાથી ડાયરેક્ટ નહીં આવડે, તમારે જ્યારે MCQ તમારી સામે આવશે ત્યારે ટેકલ કરવો અઘરો પડી જતો હોય છે। તો ખાસ આ બુકનું નવું વર્ઝન પણ આવેલું છે 6 પાર્ટ 2, તો આ પણ પરચેસ કરી લેજો। તો ટૂંકમાં જો, અને ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણા ખરા ઉમેદવારોને ઇંગ્લિશ ઘણું ખરું વીક હોય છે ગુજરાતમાં મોટાભાગના સ્ટુડન્ટનું, તો વાંચવાથી તો તમને નો મેલ પડતું હોય તો તમે સૌનાક પટેલનો કોર્સ પણ પરચેસ કરી શકો છો। ઘણા ઉમેદવારો કહે છે કે સાહેબ સૌનાક પટેલ કેમ કરે છે, પણ મિત્રો મારા અનુભવના આધારે મને લાગેલું કે એમનું જે ભણાવવાની સ્ટ્રેટેજી છે એ ઘણી ખરી સારી છે। કોઈ પણ પ્રકારનું પ્રમોશન નથી કરી રહ્યો। જે ઉમેદવારોએ સૌનાક પટેલની બુક કે કોર્સ પરચેસ કરેલો હોય એ ઉમેદવારોને ખાસ પૂછજો। જે ઉમેદવારોએ અગાઉ કોર્સ પરચેસ કરેલો છે ખાસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો પણ તમારો રિવ્યૂ કે કેવું લાગેલું। તો અને હું એવું નથી કહેતો કે એ જ લો, પણ તમને જે પણ સરનું ઇંગ્લિશ ગ્રામર એપ્લિકેશનમાં કે બુકમાં સારું લાગતું હોય તમે લઈ શકો છો। પણ ખાસ મેં કીધું એ મુજબ MCQની પ્રેક્ટિસ મોટા પાયે કરજો। કારણ કે જ્યારે તમે કોઈ પણ ટોપિક વાંચો છો એના નિયમો પાક્કા કરી લો છો, કઈ રીતે એપ્લાય કરવાનું, પણ જ્યારે તમારી સાથે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવતો હોય છે ત્યારે તમે થોડા ઘણા કન્ફ્યુઝ થઈ જાઓ છો। તો ઇંગ્લિશ ગ્રામરની અંદર ખાસ આવું બનતું હોય છે। હવે ઇંગ્લિશ ગ્રામરની વાત કરી હતી, તમારે આ બુક પરચેસ કરી લેવાની છે, સૌનાક પટેલની ગ્રામરની બુક MCQ પ્રેક્ટિસ માટે 6 આ બુક પરચેસ કરી લેવાની છે।
હવે સાથે સાથે વોકેબ પણ પૂછાતું હોય છે. તો આ સૌનાક પટેલની બુકમાં થોડું ઘણું વોકેબ આપેલું છે. એમની જેમ તમે જો કોર્સ પરચેઝ કરો છો તો એમાં પણ વોકેબ આપેલું છે. પણ એ બધું કરતાં પહેલાં તમારે જે પાઠ્યપુસ્તકની અંદર વોકેબ હોય છે એ પહેલાં કરવાનું રહેશે, કારણ કે સૌથી વધુ સંભાવના એમાંથી પૂછાવાની છે. સિનોનિમ હોય, એન્ટોનિમ હોય, ટૂંકમાં ઘણી બધી રીતે વોકેબ પૂછાતું હોય છે. ઇડિયમ્સ છે, તો એ બધું તમારે પાઠ્યપુસ્તકમાંથી કરશો તો સારું રહેશે. ખાસ ઘણા કે સાહેબ એટલું બધું વોકેબ ચેપ્ટરના અંતમાં નથી આપેલું હતું, તો તમે એ રીતે પણ પ્રિપરેશન કરી શકો છો. ધારો કે એક ઉદાહરણ તરીકે ધોરણ 7ની ઇંગ્લિશની ચોપડી છે, એની અંદર એક ચેપ્ટર છે, કંઈક સ્ટોરીને લગતો ચેપ્ટર છે. આખી સ્ટોરી વાંચતા એ રીતે વાંચતું જવાનું. જે શબ્દ તમને ના સમજાય, સામે ડિક્શનરી ઓપન રાખો. મોબાઈલમાં અત્યારે ઘણી બધી એપ્લિકેશન છે ડિક્શનરીની. જે શબ્દ ના સમજાય એની સામે એનો અર્થ લખો, એટલે તમારું ધીમે ધીમે વોકેબ વધતું જશે. અને એવું પણ બને, ભલે ના લખો પણ એકને એક શબ્દ તમે બને એટલું વાંચન કરશો, એકને એક શબ્દ તમારી પાસે 5 થી 6 વાર આવશે, 5 થી 6 વાર તમે ડિક્શનરીમાં સર્ચ કરશો, તો એ તમને ઓટોમેટિક શબ્દ તમારા માઇન્ડમાં સેટ થઈ જશે કે બેડ એટલે ખરાબ, બેડ એટલે ખરાબ એમ. તો આ વસ્તુ એક વોકેબની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અને બહુ વોકેબ પાછળ પડ્યું નથી રહેવાનું, થાય એટલું કરવાનું. વોકેબ વસ્તુ એવી છે, જો આવી ગયું તો આવી ગયું. હજારો વર્ડ હોય, એમાંથી નક્કી નહીં આ પૂછાય તો પૂછાય, કેમ કે દરિયો છે, દરિયામાંથી પ્રશ્નો પૂછાવા બહુ અઘરા હોય છે. ખાસ ગ્રામર ઉપર ભાર આપવાનો. ગ્રામરની અંદર માર્ક ના કપાવવા જોઈએ, વોકેબમાં તો માર્ક કપાશે મિત્રો, કારણ કે જાજુ એવું હોય છે, બધું તમે નથી કવર કરી શકો. અને મારે પણ ટેટ 2ની વાત કરું તો મારે પણ એક બે માર્ક પાર્ટ 1ની અંદર વોકેબમાં કપાયેલા. પણ જ્યાં માર્ક કવર થાય એવા હોય ત્યાંથી માર્ક કપાવવા ન જોઈએ. મેં અગાઉના પહેલો વિડીયો જ્યારે મેં યુટ્યુબ ઉપર મૂક્યો ત્યારે મેં કીધું હતું કે સૌથી પહેલું પગથિયું તમારું કન્ટેન્ટ બાબતનું હોવું જોઈએ. મારી વાત કરું તો ટેટ 2માં મારે પાર્ટ 2ની અંદર 75માંથી 74 આવેલા. ટૂંકમાં જ્યાં માર્ક કવર થાય એવા હોય એ તમારે કવર કરવાના રહેશે. એટલે અહીંયા ગ્રામર ઉપર સૌથી વધુ ભાર આપવાનું. પછી તમારે સમય વધે છે તો વોકેબ ઉપર ધીમે ધીમે આગળ વધજો. મેં જે આ બુકની વાત કરી 6666, એની અંદર પણ જે પૂછાયેલા વોકેબના પ્રશ્નો છે એ કરી નાખજો, પાઠ્યપુસ્તક કરી નાખજો. અને જે 666 બુકમાં છે પૂછાયેલા પ્રશ્નો કરશો, એમાં પણ ઘણા હજારોની સંખ્યામાં વોકેબ અંદર આપેલું છે. એટલે એ લગભગ ઇનફ છે, બહુ બધું ન કરતા. કેમ કે પછી મેક્સિમમ રિવિઝન કરજો. બહુ વધુ કરવા કરતાં ઓછું કરો પણ સારું કરો, મારું એવું માનવું છે. બીજું વસ્તુ, આ ઉપરાંત ટેટ 2ની અંદર મેથડના બહુ ક્વેશ્ચન નથી પૂછાતા પાર્ટ 1ની અંદર, પણ ટેટ 1ની અંદર જે 30 માર્કનું ઇંગ્લિશ છે એની અંદર મેથડના ક્વેશ્ચન પૂછાતા હોય છે ઇંગ્લિશની અંદર. તો એ શું મેથડ છે? તો મિત્રો તમે બીએડ કર્યું હોય તો તમને ખ્યાલ હશે કે બીએડમાં તમારી મેથડની અલગથી ચોપડી આવતી હતી, જેમાં અલગ અલગ મેથડની મીન્સ કે ધારો કે તમારે ગણિત વિષય છે તો ગણિત વિષયની કઈ રીતે ભણાવવું, એની સ્કિલ, એની પદ્ધતિ, તો એ અલગ અલગ બધી પદ્ધતિઓનું કૌશલ્ય છે, સ્કિલ છે, તો એ બધી માહિતી એને લગતા પ્રશ્નો હોય છે ટીચિંગના. તો એ તમને બીએડની મેથડની જે અલગથી પુસ્તકો હોય છે એમાંથી તમને મળી જશે. ભવિષ્યમાં હું પીડીએફ હશે તો હું ચોક્કસથી ટેલિગ્રામ ગ્રુપની અંદર શેર કરીશ. ટેલિગ્રામ ગ્રુપની ચેનલ આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો તમે હજુ સુધી જોડાયેલા ના હોય તો જોડાઈ જજો, કારણ કે જે તે સાહિત્ય મારી પાસે અવેલેબલ હશે એનું લગતી પીડીએફ લિંક હું ચોક્કસથી શેર કરીશ. તો એ ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ ચોક્કસથી SK સ્ટડી ટોકના ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોડાઈ જજો. તો વાત મિત્રો સમજી ગયા છો તમે કે ઇંગ્લિશ ગ્રામર માટે તમને સૌનાક પટેલની જે બુક છે એ સારી રહેશે. તમે કોર્સ પરચેસ કરવા માગો છો તો વેબડેમી જે સૌનાક પટેલનું છે એ પરચેસ કરી શકો છો. MCQ પ્રેક્ટિસ માટે 666 એ કરવાની રહેશે. વોકેબ માટે પાઠ્યપુસ્તકો કરજો. પછી આ 666 જે બુક છે, એન્જલ ઇંગ્લિશ એકેડેમીની બુક છે, કિશન રાઠોડ સર એમનું નામ છે, એમની બુક છે, એ ખાસ કરજો. પછી મેથડના ક્વેશ્ચન તો એ DLEDની બુકમાં પણ અવેલેબલ છે, બીએડની બુકમાં પણ અવેલેબલ છે. હું ભવિષ્યમાં એની જે PDF કોપી લગભગ હશે તે હું ગોતીને ટેલિગ્રામ ગ્રુપની અંદર શેર કરીશ. તો ખાસ એ પણ તમે કરી નાખજો. આટલું કરશો મિત્રો તો ચોક્કસથી તમારે બીજું કંઈ પણ વાંચવાની જરૂર નહીં રહે. અત્યારથી જ ટેટ 1 વાળાને તો હું ખાસ કહીશ, તમારી ભરતી આવવાની છે. તમને પણ 10 વર્ષથી તમે કેલેન્ડર જોયેલું છે, મોટા પાયે ભરતી આવવાની છે. તો અત્યારથી જ વાંચવા મળશો. રાહ જોયા વગર ક્યારે નોટિફિકેશન આવે એ બધું ભૂલ્યા વગર અત્યારથી વાંચવા મળશો તો જ 100% પાછળથી તમને રિઝલ્ટ મળશે. આવી કોઈ પણ શિક્ષણ જગતની અપડેટ માટે, માર્ગદર્શનના વિડીયો માટે આપણી ચેનલ SK અપડેટને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.